Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 37 જોઈશું. આ મોડ્યુલમાં બિનવેપારી સંસ્થાના હિસાબો વિશે ચર્ચા કરીશું. ગયા મોડ્યુલમાં આપણે આવક જાવક ખાતા અને હવાલાઓ પરથી ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાના અને આવક જાવક ખાતા, હવાલાઓ અને અન્ય માહિતી પરથી શરૂઆતનું મૂડી ભંડોળ, ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરી. આ મોડ્યુલમાં પણ આપણે આ જ પ્રકારના તેમજ શરૂઆતનું પાકું સરવૈયું અને આવક જાવક ખાતું આપેલ હોય ત્યારે ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 13. એક ક્લબનું તારીખ 31મી માર્ચ 2024ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું. ઉધાર જમા. તમામ આવકો ઉધાર બાજુએ લખીશું, તમામ જાવકો જમા બાજુએ લખીશું. આવકો બાજુ બાકી આગળ લાવ્યા, શરૂઆતની રોકડ અને બેંક શિલક ₹27,500. દાન ₹2,08,000. લવાઝમ 1,48,900. પ્રવેશ ફી 24,000. રોકાણો પર વ્યાજ 26,600. મેચનો વધારો ₹54,000. કુલ સરવાળો 4,89,000. હવે આપણે જાવક બાજુ જોઈશું. પગાર ₹95,000. સમાચાર પત્રો અને સમાયિકોનું લવાઝમ 24,000. પરચુરણ ખર્ચ 58,000. રોકાણો 2 લાખ. બાકી આગળ લઈ ગયા, આખરની રોકડ અને બેંક શિલક શોધીશું તો 1,12,000. કુલ સરવાળો 4,89,000. તમારે નીચેની વધારાની માહિતીના આધારે વર્ષ 2023-24 માટે ઉપજ ખર્ચ ખાતું અને તારીખ 31મી માર્ચ 2024ના રોજનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. વધારાની માહિતી. નંબર 1. સમાચાર પત્રો વગેરેના લવાઝમમાં વર્ષ 2022-23ના ચૂકવેલા ₹4,000 અને વર્ષ 2024-25 માટેના આગોતરા ચૂકવેલા ₹6,000નો સમાવેશ થાય છે. નંબર 2. પ્રવેશ ફીની અડધી રકમ અને મેચના વધારાના 40% રકમ બિલ્ડિંગ ફંડમાં ટ્રાન્સફર કરવાની છે. 1/4/2023ના રોજ બિલ્ડિંગ ફંડ ₹60,000 હતું. બાકીની પ્રવેશ ફી મૂડીકૃત કરવાની છે. 3. મળેલી દાનની રકમ જે મૂડીકૃત કરવાની છે. 4. મળેલા લવાઝમમાં વર્ષ 2024-25ના ₹1,000 અને વર્ષ 2022-23ના ₹4,000નો સમાવેશ થાય છે. 5. 1/4/2023ના રોજ અન્ય મિલકતો નીચે મુજબ હતી. 1. ક્લબનું મકાન ₹2,84,000. ફર્નિચર ₹64,000. રોકાણો ₹60,000. 6. મકાન અને ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણો. હવે મિત્રો આપણે ગણતરી કરીશું અને સાથે સાથે સમજૂતી પણ મેળવીશું. સૌપ્રથમ તારીખ 31મી માર્ચ 2024ના રોજ પૂરા થતા વર્ષ માટે ઉપજ ખર્ચ ખાતું અને તે જ તારીખનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. આ હેતુ માટે તમને આવક જાવક ખાતું અને વધારાની માહિતી આપવામાં આવી છે. આપણી પાસે શરૂઆતની મૂડીની બાકી નથી.
તેથી આપેલી માહિતી પરથી સૌપ્રથમ શરૂઆતનું મૂડીભંડોળ નક્કી કરીશું. શરૂઆતના પાકા સરવૈયા માટે 1/4/2023 લગતી તમામ વિગતો દર્શાવવામાં આવશે અને જે તફાવતની રકમ આવશે તે આપણું શરૂઆતનું મૂડીભંડોળ ગણાશે. આવક જાવક ખાતાની શરૂઆતની બાકી 27,500 છે. શરૂઆતના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. હવાલા 1ની સમજૂતી. સમાચાર પત્રો વગેરેના લવાજમમાં વર્ષ 2022-23ના ચૂકવેલા ₹4,000 અને વર્ષ 2024-25ના ₹6,000નો સમાવેશ થાય છે. સમાચાર પત્રો અને સામાયિકો માટે રોકડમાં ચૂકવેલ રકમ ₹24,000 છે. આવક જાવક ખાતાની જાવક બાજુ જુઓ, જે ખર્ચ છે. પરંતુ આ ચૂકવણીમાં ગયા વર્ષના 2022-23ના ₹4,000 સમાયેલ છે, જે બાદ કરવામાં આવશે અને તેને 1/4/2023ના પાકા સરવૈયામાં દેવા તરીકે દર્શાવવામાં આવશે. આ ઉપરાંત આ ₹24,000માં વર્ષ 2024-25 માટે અગાઉથી ચૂકવેલ ₹6,000નો સમાવેશ થાય છે, જે પણ બાદ કરવામાં આવશે અને તેને આખરના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ સમાચાર પત્રનું લવાજમ તરીકે દર્શાવવામાં આવશે. આમ સમાચાર પત્રો અને સામાયિકોની અંતિમ રકમ ₹14,000 એટલે કે ₹24,000 માઇનસ ₹4,000 માઇનસ ₹6,000 ઉપજ ખર્ચના ખાતામાં ખર્ચ તરીકે દર્શાવવામાં આવશે. હવાલા નંબર 2ની સમજૂતી. પ્રવેશ ફીની અડધી રકમ અને મેચના વધારાના 40% રકમ બિલ્ડિંગ ફંડમાં ટ્રાન્સફર કરવાની છે. 1/4/2023ના રોજ બિલ્ડિંગ ફંડ ₹60,000 હતું. પ્રવેશ ફી પેટે ₹24,000 મળ્યા છે. સૂચના મુજબ અડધી રકમ ₹12,000 બિલ્ડિંગ ફંડમાં ઉમેરવામાં આવશે. બાકીની અડધી રકમ ₹12,000 મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવશે. શરૂઆતનું બિલ્ડિંગ ફંડ ₹60,000 શરૂઆતના દેવા બાજુ દર્શાવવામાં આવશે. મેચનો વધારો ₹54,000 મહેસૂલી આવક છે, પરંતુ સૂચના મુજબ તેના 40% એટલે કે 21,600 બિલ્ડિંગ ફંડમાં ઉમેરાશે અને બાકીની રકમ ઉપજ ખર્ચ ખાતામાં આવક બાજુ દર્શાવવામાં આવશે. આમ આખરના બંને પાકા સરવૈયામાં બિલ્ડિંગ ફંડ શરૂઆતની બાકી ₹60,000 વત્તા ₹12,000 વત્તા ₹21,600 બરાબર ₹93,600 દર્શાવવામાં આવશે. હવાલા નંબર 3ની સમજૂતી. મળેલ દાનને મૂડીકૃત કરવાનું છે. સૂચના મુજબ દાનની સંપૂર્ણ રકમ ₹2,08,000ને મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવશે. હવાલા નંબર 4ની સમજૂતી. મળેલા લવાજમમાં વર્ષ 2024-25ના ₹1,000 અને વર્ષ 2022-23ના ₹4,000નો સમાવેશ થાય છે. લવાજમ એ મહેસૂલી આવક છે અને વર્ષ દરમિયાન ₹1,48,900 મળ્યા છે. આમાં ગયા વર્ષના 2022-23ના ₹1,000નો સમાવેશ થાય છે, જે બાદ થશે તેને શરૂઆતના સરવૈયામાં લેણા તરીકે દર્શાવાશે. તેમજ વર્ષ 2024-25નું અગાઉથી મળેલું લવાજમ ₹4,000 પણ બાદ થશે અને તેને આખરના પાકા સરવૈયામાં દેવા બાજુ દર્શાવવામાં આવશે. આમ ઉપજ ખર્ચ ખાતામાં લવાજમની ચોખ્ખી રકમ ₹1,43,900 ₹1,48,900 માઇનસ ₹1,000 માઇનસ ₹4,000 બરાબર ₹1,43,900 દર્શાવવામાં આવશે. હવાલા નંબર 5ની સમજૂતી. 1/4/2023ના રોજની અન્ય મિલકતો. ક્લબનું મકાન ₹2,84,000, ફર્નિચર ₹64,000, રોકાણો ₹60,000. આમ તમામ મિલકતો શરૂઆતના અને આખરના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. હવાલા નંબર 6ની સમજૂતી. મકાન અને ફર્નિચર પર 10% ઘસારો ગણો. આખરના પાકા સરવૈયામાં મકાન ₹2,84,000માંથી
10% ઘસારો એટલે કે રૂપિયા 28,400 બાદ થશે અને ફર્નિચર રૂપિયા 64,000 માંથી 10% ઘસારો રૂપિયા 6,400 બાદ થશે. ઘસારાની આ બંને રકમો ઉપજ ખર્ચ ખાતામાં ઉધાર એટલે કે ખર્ચ બાજુ દર્શાવવામાં આવશે. હવે આપણે શરૂઆતનું પાકું સરવૈયું જોઈએ, જેમાંથી શરૂઆતનું મૂડી ભંડોળ મળશે. તારીખ 1 એપ્રિલ 2023ના રોજનું પાકું સરવૈયું એટલે કે શરૂનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત લેનાર રકમ. સૌપ્રથમ મૂડી દેવા બાજુ. ચૂકવવાના બાકી લવાજમ સમાચાર પત્રો અને સામાયિકો માટે રૂપિયા 4,000. બિલ્ડિંગ ફંડ રૂપિયા 60,000. હવે આપણે મિલકતો બાજુ જોઈશું. બેંકમાં રોકડ રૂપિયા 27,500. મળવાનું બાકી લવાજમ રૂપિયા 4,000. રોકાણો રૂપિયા 60,000. ફર્નિચર રૂપિયા 64,000. મકાન રૂપિયા 2,84,000. આ મિલકતો બાજુનો સરવાળો 4,39,500 થશે. તેમાંથી દેવા બાદ કરતા તફાવતની રકમ રૂપિયા 3,75,500 મળશે, જેને મૂડી ભંડોળ તરીકે ઓળખવામાં આવશે. આ મૂડી ભંડોળ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. તારીખ 31મી માર્ચ 2024ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. ઉધાર જમા. ઉધાર બાજુએ તમામ પ્રકારના ખર્ચાઓ નોંધાશે. જમા બાજુએ તમામ પ્રકારની આવકો દર્શાવાશે. ઉધાર બાજુએ પગાર રૂપિયા 95,000, સમાચાર પત્રો અને સામાયિકોનું લવાજમ રૂપિયા 24,000 બાદ ગયા વર્ષનું -4,000 બાદ આવતા વર્ષનું -6,000. ચોખ્ખી રકમ બહારના કોલમમાં રૂપિયા 14,000. પરચુરણ ખર્ચ રૂપિયા 58,000. ફર્નિચર પર ઘસારો 10% લેખે 6,400. મકાન પર ઘસારો 10% લેખે 28,400. હવે આપણે જમા બાજુ જોઈશું. જમા બાજુ લવાજમ મળેલ 1,48,900 બાદ ગયા વર્ષનું 1,000 બાદ આવતા વર્ષનું 4,000. આમ ચોખ્ખી રકમ 1,43,900 બહારના કોલમમાં દર્શાવાશે. પ્રવેશ ફી રૂપિયા 24,000 ના 50% લેખે રૂપિયા 12,000 બહારના કોલમમાં આવશે. મેચનો વધારો રૂપિયા 54,000 ના 60% લેખે 32,400. રોકાણો પર વ્યાજ 26,600. આમ જમા બાજુનો કુલ સરવાળો 2,14,900. તફાવતની રકમ ઉધાર બાજુએ 13,100 લખાશે, જે ખર્ચ કરતા આવકનો વધારો ગણાશે. 31મી માર્ચ 2024ના રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત લેનાર રકમ. સૌપ્રથમ મૂડી દેવા બાજુ આપણે જોઈશું. મૂડી ભંડોળ શરૂઆતનું 3,75,500. ઉમેરો દાન 2,08,000. ઉમેરો આવકનો વધારો 13,100. તેનો ચોખ્ખી રકમ 5,96,600 બહારના કોલમમાં મૂડી દેવા બાજુ લખાશે. બિલ્ડિંગ ફંડ શરૂઆતનું રૂપિયા 60,000. ઉમેરો પ્રવેશ ફી રૂપિયા 12,000. ઉમેરો મેચનો વધારો 21,600. આમ ચોખ્ખી રકમ 93,600 બહારના કોલમમાં મૂડી દેવા બાજુ લખાશે. અગાઉથી મળેલ લવાજમ રૂપિયા 1,000. આમ મૂડી દેવાનો સરવાળો 6,91,200 થશે. હવે આપણે મિલકત લેણા બાજુ જોઈશું. મિલકત લેણા બાજુ ફર્નિચર રૂપિયા 64,000 બાદ ઘસારો 6,400. ચોખ્ખી રકમ બહારના કોલમમાં 57,600. મકાન 2,84,000 બાદ ઘસારો 28,400. ચોખ્ખી રકમ બહારના કોલમમાં 2,55,600. રોકાણો 60,000 પ્લસ ઉમેરો ખરીદી 2,00,000. ચોખ્ખી રકમ બહારના કોલમમાં 2,60,000. બેંકમાં રોકડ 1,12,000. અગાઉથી ચૂકવેલ સમાચાર પત્રોનું લવાજમ રૂપિયા 6,000. આમ મિલકતો બાજુનું ટોટલ પણ
6,91,200 થશે. ઉદાહરણ નંબર 13. આપેલ માહિતી પરથી તારીખ 31મી માર્ચ 2024 રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું અને તારીખ 31મી માર્ચ 2024 રોજનું પાકું સરવૈયું તૈયાર કરો. શિવ સ્પોર્ટ્સ ક્લબનું તારીખ 31/3/2023 રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ મૂડી ભંડોળ 28,500, અગાઉથી મળેલ લવાજમ ₹500, ચૂકવવાનો બાકી પગાર ₹1,000. મિલકત લેણા બાજુ ફર્નિચર ₹2,500, રમતગમતના સાધનો ₹15,000, 10% રોકાણો ₹10,000, મળવાનું બાકી લવાજમ ₹1,500, અગાઉથી ચૂકવેલ ભાડું ₹250, રોકડ સિલક ₹750. આમ બંને બાજુનો સરવાળો ₹30,000 આવશે. શિવ સ્પોર્ટ્સ ક્લબનું તારીખ 31/3/2024 રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું. ઉધાર જમા. ઉધાર બાજુએ તમામ આવકો આવશે, જમા બાજુએ તમામ ખર્ચાઓ નોંધાશે. આપણે સૌપ્રથમ ઉધાર બાજુએ દર્શાવેલી રકમ જોઈએ. બાકી આગળ લાવ્યા ₹750, પ્રવેશ ફી ₹1,000, લવાજમ ₹12,500, રોકાણો પર વ્યાજ ₹750, દાન ₹1,250, જૂના સમાચાર પત્રોનું વેચાણ ₹200, પરચુરણ આવક ₹50. હવે આપણે જાવક બાજુ જોઈશું. જાવક બાજુએ પગાર ₹4,000, ભાડું ₹2,250, રમતગમતના સાધનો તારીખ 1/10/2023 રોજ ₹5,000, સામાયિકોનું લવાજમ ₹500, પરચુરણ ખર્ચ ₹750, બાકી આગળ લઈ ગયા ₹4,000. આમ બંને બાજુનો સરવાળો 16,500 થશે. વધારાની માહિતી એટલે કે હવાલા. નંબર 1. વર્ષના અંતે ચાલુ વર્ષનું મળવાનું બાકી લવાજમ ₹3,000 છે. નંબર 2. વર્ષના અંતે ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી પગાર ₹500 છે. નંબર 3. લવાજમમાં વર્ષ 2024-25 માટેના ₹2,000નો સમાવેશ થાય છે. નંબર 4. ફર્નિચર પર વાર્ષિક 10% અને રમતગમતના સાધનો પર વાર્ષિક 20% લેખે ઘસારો ગણો. 5. પ્રવેશ ફીની અડધી રકમ મૂડીકૃત કરવાની છે. જવાબ હવે આપણે સમજૂતી લઈશું. 1. આ પ્રશ્નમાં શરૂઆતનું પાકું સરવૈયું પહેલેથી જ આપેલું છે, તેથી મૂડી ભંડોળ સીધી રીતે ઉપલબ્ધ છે. નંબર 2. શરૂઆતનું પાકું સરવૈયું ₹28,500નું મૂડી ભંડોળ આખરના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. અગાઉથી મળેલ લવાજમ ₹500 ચાલુ વર્ષનું લવાજમ છે, તેથી તેને ઉપજ ખર્ચ ખાતામાં ચાલુ વર્ષના લવાજમમાં ઉમેરવામાં આવશે. ચૂકવવાનો બાકી પગાર ₹1,000 એ ગયા વર્ષનો છે, જે પગારની રોકડ ચૂકવણી ₹4,000માંથી બાદ કરવામાં આવશે. ફર્નિચર ₹2,500, રમતગમતના સાધનો ₹15,000 અને 10%ના રોકાણો ₹10,000 આખરના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. ગયા વર્ષનું મળવાનું બાકી લવાજમ ₹1,500 ચાલુ વર્ષે મળ્યું છે, તેથી તેને લવાજમની રોકડ આવકમાંથી બાદ કરવામાં આવશે. ગયા વર્ષે ચાલુ વર્ષનું ભાડું અગાઉથી ચૂકવેલ હતું, તેથી તેને ઉપજ ખર્ચ ખાતામાં ચાલુ વર્ષના ભાડામાં ઉમેરવામાં આવશે. ₹750 એ રોકડની શરૂઆતની બાકી છે. નંબર 3. હવાલાઓ. 1. વર્ષના અંતે ચાલુ વર્ષનું મળવાનું બાકી લવાજમ ₹3,000 છે, તેને ઉપજ ખર્ચ ખાતામાં લવાજમમાં ઉમેરવામાં આવશે. અને બીજી અસર આખરના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપવામાં આવશે. નંબર 2. વર્ષના અંતે ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી પગાર ₹500 છે,
તે ચાલુ વર્ષનો ખર્ચ હોવાથી પગારમાં ઉમેરાશે અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપવામાં આવશે. 3. લવાઝમમાં વર્ષ 2024-25 માટેના ₹2000નો સમાવેશ થાય છે. આ આવતા વર્ષની આવક હોવાથી તેને લવાઝમમાંથી બાદ કરવામાં આવશે અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપવામાં આવશે. 4. ઘસારો. અ. રમતગમતના સાધનો પર ઘસારો 1/4/2023ની બાકી ₹15,000 પર આખા વર્ષનો 20% ઘસારો ₹3,000 થશે. 1/10/2023ના રોજ ખરીદેલ ₹5,000ના સાધનો પર 6 માસનો 20% લેખે ઘસારો ₹500 થશે. આમ કુલ ઘસારો ₹3,500 થશે. આખરના પાકા સરવૈયામાં કુલ સાધનો ₹20,000 માંથી ₹3,500 બાદ કરી ચોખ્ખી રકમ ₹16,500 મિલકત બાજુ દર્શાવાશે. ઘસારાની રકમ ₹3,500 ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ બાજુ દર્શાવાશે. બ. ફર્નિચર પર ઘસારો 2500 પર 10% લેખે ₹250 ઘસારો ગણવામાં આવશે. પાકા સરવૈયામાં મિલકત બાજુ ₹2500 માંથી ₹250 બાદ કરી ચોખ્ખી રકમ 2,250 દર્શાવાશે. ઘસારાની રકમ ₹250 ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ બાજુ દર્શાવાશે. નંબર 5. પ્રવેશ ફીની અડધી રકમ મૂડીકૃત કરવાની છે. આવક જાવક ખાતામાં ₹1,000 પ્રવેશ ફી મળી છે. તેમાંથી અડધી રકમ ₹500 મૂડી ભંડોળમાં ઉમેરાશે અને બાકીની અડધી રકમ ₹500 ઉપજ ખર્ચ ખાતામાં આવક તરીકે દર્શાવાશે. નંબર 4. છૂપો હવાલો. શરૂઆતના પાકા સરવૈયામાં ₹10,000ના 10%ના રોકાણો છે. વર્ષ દરમિયાન કોઈ નવા રોકાણો ખરીદ્યા કે વેચ્યા નથી. તેથી આખરની બાકી ₹10,000 રહેશે અને તેના પર ₹1,000 વ્યાજ મળવું જોઈએ, પરંતુ આવક જાવક ખાતા મુજબ ₹750 મળ્યા છે, એટલે કે બાકીના ₹250 મળવાના બાકી છે. ઉપજ ખર્ચ ખાતામાં આવક બાજુ ₹750 વત્તા ₹250 બરાબર ₹1,000 વ્યાજ તરીકે દર્શાવાશે અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અપાશે. આ સમજૂતી સાથે ચાલો હવે આપણે દાખલાનો જવાબ જોઈએ. શિવ સ્પોર્ટ્સ ક્લબનું તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. ઉધાર જમા. ડાબી બાજુએ તમામ ખર્ચાઓ નોંધાશે, જમણી બાજુએ તમામ આવકો નોંધાશે. મિત્રો, સૌથી પહેલા આપણે ઉધાર બાજુએ નોંધાતા ખર્ચાઓની વાત કરીએ. સૌ પ્રથમ પગાર ₹4,000 વત્તા ચાલુ વર્ષનો એટલે કે 2023-24નો બાકી ₹500 બાદ ગયા વર્ષનો 2022-23નો ચૂકવેલ ₹1,000. ચોખ્ખી રકમ ₹3,500 બહારના કોલમમાં આવશે. ભાડું 2,250 પ્લસ ગયા વર્ષે અગાઉથી ચૂકવેલ 250 બરાબર 2,500 બહારના કોલમમાં આવશે. સામાયિકોનું લવાઝમ ₹500, પરચુરણ ખર્ચ ₹750, ઘસારો ફર્નિચરનો ₹250 વત્તા રમતગમતના સાધનોનો ઘસારો ₹3,500 બંનેનો સરવાળો 3,750 બહારના કોલમમાં લખાશે. મિત્રો, હવે આપણે આવક બાજુ જોઈશું. આવક એટલે કે ઉપજ એટલે કે જમા બાજુ. પ્રવેશ ફી 50% મૂડીકૃત કરવાની છે એટલે કે ₹500. લવાઝમ 12,500. ઉમેરો ચાલુ વર્ષનું બાકી ₹3,000 વત્તા ગયા વર્ષે અગાઉથી મળેલ ₹500 બાદ ગયા વર્ષનું મળેલ ₹1,500 બાદ આવતા વર્ષનું 2024-25થી અગાઉથી મળેલ ₹1,000
ચોખ્ખી રકમ ₹13,500 બહારના કોલમમાં આવશે. રોકાણોનું વ્યાજ ₹750 પ્લસ મળવાનું બાકી વ્યાજ ₹250, આમ કુલ ₹1,000 બહારના કોલમમાં આવશે. જૂના સમાચાર પત્રોનું વેચાણ ₹200, પરચુરણ આવક ₹50, આમ કુલ સરવાળો 15,250 થશે. ઉધાર બાજુએ તફાવતની રકમ ₹4,250 લખાશે, જે ખર્ચ કરતા આવકનો વધારો એટલે કે નફો સૂચવે છે. મિત્રો, હવે શિવ સ્પોર્ટ્સ ક્લબનું તારીખ 31/3/2024 ના રોજનું પાકું સરવૈયું જોઈએ. પાકા સરવૈયામાં મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. સૌપ્રથમ મૂડી દેવા બાજુ જોઈશું. મૂડી ભંડોળ 28,500 પ્લસ દાન 1,250 પ્લસ પ્રવેશ ફી 50% મૂડીકૃત ₹500 પ્લસ આવકનો વધારો 4,250, આમ કુલ મૂડી ભંડોળનો સરવાળો બહારના કોલમમાં 34,500 દર્શાવાશે. અગાઉથી મળેલ લવાજમ ₹1,000, ચૂકવવાનો બાકી પગાર ₹500. હવે આપણે મિલકત લેણા બાજુ જોઈશું. મિલકત લેણા બાજુ ફર્નિચર ₹2500 બાદ ઘસારો ₹250, એટલે કે ફર્નિચરની ચોખ્ખી રકમ 2,250 બહારના કોલમમાં આવશે. રમતગમતના સાધનો ₹15,000 પ્લસ ખરીદી 1/10/2023 ₹5,000, આમ કુલ સાધનોની કિંમત ₹20,000 બાદ ઘસારો ₹3,500, ચોખ્ખી રકમ બહારના કોલમમાં 16,500. 10%ના રોકાણો ₹10,000, રોકાણો પર મળવાનું બાકી વ્યાજ ₹250, મળવાનું બાકી લવાજમ ₹3,000, રોકડ સિલક ₹4,000, આમ બંને બાજુનો સરવાળો ₹36,000 આવશે. મિત્રો, અહીં આ મોડ્યુલ પૂરું કરીએ. આ મોડ્યુલમાં આપણે આવક જાવક ખાતું અને હવાલા આપેલ હોય ત્યારે અને શરૂઆતનું પાકું સરવૈયું, આવક જાવકનું ખાતું અને હવાલા આપેલા હોય ત્યારે ઉપજ ખર્ચનું ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરી. આવતા મોડ્યુલમાં પણ આપણે આ જ પ્રકારના ઉદાહરણો જોઈશું. તેમજ ભંડોળ આધારિત હિસાબી અસરની પણ ચર્ચા કરીશું. મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો. આભાર.